વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી. અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી. કાનુડો કાળો કાળો, અરે રાધા ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે રે, વહેમી જનો સુજાણે. સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે. અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી. હું ગણશીને અઘોરી, અજ્ઞાનીને પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. અજ્ઞાનીને અનાડી, હું ગણશીને અઘોરી. કાનુડો કાળો કાળો, અરે રાધા ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. ઘાયલ ગતિને ઘાયલ જે હોય એ જ જાણે. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલીવા. હે ગોરી રાધા ને કાળો ગરબે ઘૂમે ભૂલીવા. ઘાયલ ગતિને ઘાયલ જે હોય એ જ જાણે. ઘાયલ ગતિને ઘાયલ જે હોય એ જ જાણે, જે હોય એ જ જાણે, જે હોય એ જ જાણે. કોઈ ગયું મુજ ધોળે, એ કોઈ ગયું મુજ ધોળે, કોઈ ગયું મુજ ધોળે. એ દિને હૃદય ચોરી, કોઈ ગયું મુજ ધોળે. તો માનવ મહેરામણ ઉભરાઈ રહ્યું છે અને દરેકના મનમાં કંઈક અલગ સવાલ છે, કંઈક અલગ બાધા માનતા લઈને પણ કેટલાક લોકો આવ્યા હશે, કેટલાક લોકો પ્રસાદી માટે પણ આવ્યા હશે. ત્યારે સીધા જ જે લોકો સાથે વાતચીત કરી છે, ભક્તો સાથે અમારા સહયોગીએ વાતચીત કરી છે, તે સાંભળીએ. ન્યૂઝ 18 ગુજરાતી આપને ટેબ્લો ટ્રકના માધ્યમથી અત્યારે રથયાત્રા અને રથયાત્રાના જે અલગ અલગ રંગ છે, માહોલ છે, તેના દર્શન કરાવી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી
પળની માહિતી રથયાત્રાને લગતી આપ તમામ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. તો મોટી સંખ્યામાં ભક્તો છે તે રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે અને ખાસ કરીને રથયાત્રા હોય તો અનેરો ઉત્સાહ અનેરો ઉલ્લાસ પણ હોય. બેન, ક્યાંથી આવ્યા છો રથયાત્રામાં જોડાવા માટે? દિલ્હીથી આવ્યા છો ખાસ રથયાત્રામાં ભાગ લેવા માટે? અચ્છા, તો મતલબ પહેલી વાર આવ્યા કે દર વર્ષે આવો? દર વર્ષે. તો દિલ્હીથી પણ લોકો રથયાત્રામાં, અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવા માટે આવે છે. કેવું લાગે અહીંયા આવીને? મજા આવે છે આવીને. મતલબ સ્પેશિયલી રથયાત્રા માટે આપ આવો છો? અહીંયા જઈએ છીએ અમે ખાલી દિલ્હી એના ત્યાં એટલે અમારા કાકા રહે છે એટલે ત્યાં એ લોકો રહે. ભગવાન પાસે શું આશીર્વાદ માંગે? કે 12th સારા માર્ક્સ સારા માર્ક્સ આવે. 10th અને 12th બેન, તમે ક્યાંથી આવ્યા છો? કેવું લાગે? ધંધુકાથી આવ્યા છે. અચ્છા. રથયાત્રા માટે જ આવ્યા છે. જય જગન્નાથ, જય જગન્નાથ. ધંધુકાથી પણ લોકો આવે છે, દિલ્હીથી પણ લોકો આવે છે, અલગ અલગ જગ્યાએથી ખાસ લોકો આવી રહ્યા છે અને પ્રસાદનું જે વિતરણ કરવામાં આવતું હોય છે, પ્રસાદનો પણ એક અનેરો લાવો હોય છે. ખાસ તમામ લોકો અહીંયા આવતા હોય છે પ્રસાદ લેવા માટે. તો આપ જોઈ શકો છો કે પ્રસાદ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ભગવાનનું જે પ્રસાદ છે તે લેવા માંગે છે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માંગે છે. કેવું લાગે છે રથયાત્રામાં આવીને? મેં તો ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું. અચ્છા, પહેલી વાર જોઈ રથયાત્રા. કેવું લાગ્યું? બસ હજી તો રાતની વેઇટ કરી રહ્યા છે. અચ્છા, રથની વેઇટ કર્યા છો. કેટલા વાગ્યાથી તમે અહીંયા ઊભા છો? આઈ થિંક સો 1 hour. લોકો 1 કલાકથી ઊભા છે કે રથ તેઓ નિહાળી શકે, ભગવાનના આશીર્વાદ લઈ શકે. તમને કેવું લાગી રહ્યું છે? શું કહેવા માંગશો રથયાત્રાને લઈને? અખાડાનું જે મેઇન આકર્ષણ હોય છે, અલગ અલગ કરતબબાજ, તે રથયાત્રામાં સૌથી અનેરું આકર્ષણ હોય છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ કરતબો છે તે જોવા મળી રહ્યા છે. સાથે સાથે પહેલવાનો પણ જોવા મળી રહ્યા છે. જે પ્રકારથી અહીંયા આ પહેલવાનો છે તે અલગ અલગ પ્રકારના કરતબ અને દાવ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીએ. રથયાત્રા માટે કેવા કેવા રંગ છે તે જોવા મળી રહ્યા છે. અમે છેલ્લા 6 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ આ કરતબ બતાવવા માટે, અને આજે અમને મોકો મળ્યો તો બહુ ઉત્સાહી છે. કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો? કેટલી મહેનત કરો છો રથયાત્રા? 6 મહિનાથી રોજના 3-4 વર્કઆઉટ કરીએ છીએ આ બોડી બિલ્ડિંગ માટે. બોડી બિલ્ડિંગ માટે ખાસી મહેનત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ સમગ્ર મહેનત છે તે કરવામાં આવે છે. ભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે કઈ રીતે આપ રથયાત્રાને લઈને મહેનત કરો છો, બોડી બિલ્ડિંગ? મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી અને હું છેલ્લા 15 વર્ષની ઉંમરથી કરું છું અને મારી ત્રીજી પેઢી છે. આ મારો મોટો બાબો છે અને મને બહુ રથયાત્રાનો બહુ શોખ છે. ક્યાં રહો છો તમે? અમદાવાદમાં જ રહો છો? અમદાવાદથી જ છો? હા, અમે લોકો અમદાવાદથી. તો વર્ષોની આ મહેનત છે તે ખાસ જોવા મળતી હોય છે અને વર્ષોની આ મહેનત છે તે રંગ લાવે છે. રથયાત્રામાં સૌથી મહત્વનું આકર્ષણનું જે કેન્દ્ર હોય છે તે હોય છે. કેમેરા પર્સન હિરેન શાહની સાથે લુકના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. જય ચોરના નાદની સાથે અત્યારે આપ માહોલ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, તમામ ભક્તો જોડાયા છે અને તમામ લોકો છે તે ભગવાનના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને લોકો જે છે તે ખાસ ભગવાનના દર્શન કરવા માટે અહીં આવી પહોંચ્યા છે. માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો. તો ખાસ તો આજે પ્રસાદનું મહત્વ હોય છે. મગનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે અને કહેવાય છે કે મગ ચલાવે પગ, કારણ કે આટલી લાંબી રથયાત્રા જ્યારે હોય છે ત્યારે મગનો પ્રસાદ લઈને પણ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.